સવારમાં આ વીરપુર ગામમાં વીરપુર સ્મશાનની સામે એક નાનો રોડ છે, જો આદો કચ્ચો રોડ છે. આ રોડ ઉપર આપણે ગોંડલના રહેવાસી છે ભીખુભાઈ કરીને, આની ઉંમર 72 વર્ષ જેટલી હતી અને ગોંડલ ઘરથી સવારમાં 6-6:30 વાગે નીકળ્યા હતા અને પરબમાં એની ફેક્ટરી છે ત્યાં જતા હતા અને રોડ ઉપર થોડો જામ હતો, તો એના માટે સાઈડમાં ત્યાં કચ્ચા રસ્તા જો છે એનાથી લઈ લીધો અને ત્યાં ભારે વરસાદના કારણે 3-4 ફીટ જેટલો પાણી હતો, તો આમાં આ કાર જે છે આ તરાઈ ગઈ. ટાટાની ઇલેક્ટ્રોનિક ગાડી હતી પંચ, તો કાર રિકવર થઈ ગઈ છે આ પાણીમાંથી અને બાકી SDRF અહીંયા છે, મામલતદાર શ્રી અહીંયા છે, PI અહીંયા છે અને તમામ લોકો રેસ્ક્યુમાં લાગેલા છે અને હાલ શોધખોળ ચાલુ છે. જો બારિશની આગાહી છે એના ધ્યાનમાં રાખીને જો જળ સ્ત્રોત છે ત્યાં સ્વિમિંગ કરવા માટે, તैरवा માટે, कोई मस्ती करवा માટે ત્યાં नहीं जवानों। और रोड पे अगर कहीं पे भी पानी भरा हुआ है तो कृपया करके गाड़ी लेके उसको क्रॉस नहीं करें। आप वेट कर लीजिए, यूटर्न ले लीजिए, दूसरा रास्ता ले लीजिए। ज़्यादातर जगह पे हमने पुलिस, होमगार्ड, GRD का बंदोबस्त रख दिया है। जहाँ जहाँ पे भी रोड कहीं टूटा फूटा है, रोड पे थोड़ा भी पानी भरा हुआ है, वहाँ सब जगह बंदोबस्त रख दिया है। परंतु कोई जगह एवी हो જ્યાં નાનો મોટો પાણી હોય રોડ પર, पुलिस नहीं है, तो आप प्लीज उसको क्रॉस नहीं करें। તમે પરત આવીને બીજો રસ્તો લેવા માટે વિનંતી છે। અને કંઈ પણ ઇસ્યુ હોય, તમને કોઈ જગ્યાએ એવો લાગે તો તુરંત આપણો ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી जो कॉल सेंटर है ત્યાં कॉल કરી શકો છો। 112 ઉપર कॉल કરી શકો છો, આપને તુરંત મદદ આપ સુધી પહોંચ જશે।